ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના શાસનમાં ભ્રષ્ટાચારે શિષ્ટાચાર બની ગયો છે. ગુજરાતમાં વાડ જ ચીબડા ગળે, કોટવાલ જ ચોર છે એવી સ્થિતિનું નિર્માણ છે. ભાજપના મંત્રી અને એ મંત્રીના દીકરાઓએ કરોડોનું કૌભાંડ કરી નાખ્યું. એ કૌભાંડમાં જિલ્લા તંત્ર દ્વારા DRT દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં તપાસ કરતા કેટલાક કર્મચારીઓની ધરપકડ પણ કરવામાં આવી છે અને એમના રિમાન્ડ મંજૂર કરી અને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના શાસનમાં ભ્રષ્ટાચારે શિષ્ટાચાર બની ગયો છે અને જ્યારે ભાજપ સરકારમાં જે વહીવટકર્તાઓ છે, જેના હાથમાં સત્તા છે, જેણે ભ્રષ્ટાચાર રોકવાના શપથ લીધા છે, પારદર્શક વહીવટ કરવાની જવાબદારી છે, જ્યારે એ જ લોકો અને એમના મળતિયાઓ સીધા ભ્રષ્ટાચારમાં પકડાય ત્યારે એનો સ્પષ્ટ મતલબ છે કે આજે ગુજરાતમાં વાડ જ ચીબડા ગળે, કોટવાલ જ ચોર છે એવી સ્થિતિનું નિર્માણ છે. દાહોદમાં વારંવાર રજૂઆતો થઈ કે મનરેગામાં ખૂબ ભ્રષ્ટાચાર થાય છે, સ્થળ પર કોઈ કામ થતા નથી અને બારોબાર બિલો ચૂકવાઈ જાય છે અને એમાં મોટા માથાઓ સંડોવાયેલા છે, પણ સરકારે પગલાં ન લીધા. વર્ષોની લડત પછી કોંગ્રેસ પક્ષે પણ વિધાનસભામાં પ્રશ્નો મૂક્યા, વારંવાર લેખિત મૌખિક રજૂઆત કરી, ત્યારે હવે સરકાર જાગી છે ને તપાસની શરૂઆત કરી છે. પણ આ તપાસ ખાલી નાટક પૂરતી ના થાય, ખાલી એકાદ બે લોકોને પકડી અને ભીનું સંકેલવાનો પ્રયત્ન ના થાય. સરકાર પાસે અમારી માંગણી છે કે આ પ્રજાના ટેક્સના પૈસા છે, પ્રજાના પડસેવાના પૈસા છે. આ મનરેગા યોજના ગરીબ સામાન્ય માણસને 100 દિવસ રોજગાર મળે એટલા માટે આ કાયદો લાવવામાં આવ્યો છે. એવા કાયદા હેઠળની યોજનાઓમાં ભ્રષ્ટાચાર થાય એ ક્યારેય ચલાવી ના લેવાય. સરકારે પ્રમાણિક નિષ્ઠાવાન અધિકારીઓની SIT બનાવવી જોઈએ. દાહોદમાં જો તટસ્થ રીતે તપાસ થશે તો હજુ પણ મોટા માથાઓ આમાં પકડાશે અને 100 કરોડ નહીં 200 કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર બહાર આવવાનો છે. ત્યારે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે ઓપરેશન ગંગાજળની વાત મુખ્યમંત્રી શ્રી કરે, પણ શરૂઆત પોતાના મંત્રીમંડળથી તો કરો. આજે એમના જ પરિવારના સભ્યો આ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલાનું બહાર આવ્યું છે, તો તટસ્થ તપાસ કેવી રીતે થશે? તટસ્થ તપાસ કરાવવા માટે પ્રમાણિક અધિકારીઓને મોકલવા પડશે અને સરકારે પણ પોતાની પ્રમાણિકતા આમાં દર્શાવવી પડશે અને ઓપરેશન ગંગાજળની શરૂઆત પોતાના મંત્રીમંડળથી સરકાર કરે એવું આજે ગુજરાતના લોકો ઈચ્છી રહ્યા છે. વાડ ચીબડા ગળે ત્યારે કોને કેવું? આ આખી સ્થિતિ થઈ છે અત્યારે ગુજરાત ભાજપમાં. ભાજપના મંત્રી અને એ મંત્રીના દીકરાઓએ કરોડોનું કૌભાંડ કરી નાખ્યું. મનરેગા યોજનામાં 100 દિવસ ગરીબને રોજગારી મળે અને એમનું ઘર ચાલે એટલા માટે આ યોજના કરવામાં આવી. મંત્રીની જવાબદારી હોય કે પોતાના જિલ્લામાં એ યોજના વ્યવસ્થિત રીતે લાગુ પડે ને ગરીબોને, વંચિતો, શોષિતો છે એને કામ મળે અને એમને પૈસા મળે. પરંતુ મંત્રીજીના દીકરાઓએ એજન્સીઓમાં ભાગીદારી કરી, એજન્સીઓ બનાવી અને એજન્સીઓમાં કરોડો રૂપિયા ઉપાડી લીધા, કામ જ ન કર્યું. અને મજાની વાત તો એ છે કે આ મંત્રીજી ઉપર વારંવાર આરોપો થયા છે. એમના પુત્રોની અત્યારે તો પોલીસે માત્ર ધરપકડો કરી છે. હવે ધરપકડ થઈને એને જામીન મળી જશે એટલે એ કેસ રફે દફે ચડશે, કારણ કે મંત્રીજી હજી પદ ઉપર ચાલુ છે. ભાઈ, મંત્રીની પરવાનગી વગર એવા કયા દીકરાને અધિકારીઓ માનવાના છે? તો મંત્રીજીના દીકરા અને અધિકારીઓ મિલીભગતથી કરોડો રૂપિયાનો ગુજરાતના જનતાના ટેક્સના પૈસા જે ગરીબો માટે આપવામાં આવવાના હતા મનરેગા યોજનામાં, એ તમે ખાઈ ગયા, કામ કર્યા વગર ખાઈ ગયા. અને મંત્રીના આશીર્વાદ, છુપા આશીર્વાદ વગર હોઈ શકે તો મંત્રી ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ. એની જગ્યાએ મંત્રી તો ચાલુ છે. હવે જો મંત્રી જ ચાલુ હોય તો મંત્રી અંતર્ગત કલેક્ટર ને SP રેન્જ IGO બધા આવતા હશે તો કઈ રીતે કામ થશે? બીજું
કે વારંવાર ઈડી સીબીઆઈની આપણે વાતો કરવામાં આવે છે 25-50 લાખના વ્યવહારોમાં, અહીંયા કરોડો રૂપિયાનો 100-200 કરોડનું કૌભાંડ થઈ શકે એવી સ્થિતિમાં છે, તો ઈડી ક્યાં ગઈ છે? માનનીય નરેન્દ્રભાઈને પણ મારી વિનંતી છે કે ઈડીને અહીંયા મોકલો અને મંત્રીપદ ચાલુ છે એનો ગુજરાતની જનતાને જવાબ આપો કે મંત્રીપદ ચાલુ રહેશે તો તપાસ કઈ રીતે વ્યવસ્થિત થશે? આ તો 15 દિવસમાં છૂટી જશે. એટલે અને હજી બીજા દીકરો તો પકડાણો પણ નથી. એટલે સ્પષ્ટપણે વાડ ચીબડા ગળેવી સ્થિતિ છે. ભાજપની સરકારો અને ભાજપના નેતાઓ અત્યારે લૂંટ મચાવે છે. હજી પણ એમને 2.5-3 વર્ષ છે, એટલે જેટલો ગુજરાતને લૂંટે એટલો લૂંટી લેવાનો જ્યારે મકસદ લીધો છે, ત્યારે મુખ્યમંત્રી શ્રી પ્રધાનમંત્રી શ્રી મારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આમાં એસઆઈટીની રચના કરવામાં આવે, નિવૃત્ત ન્યાયાધીશની અંતર્ગત એસઆઈટીની રચના કરવામાં આવે અને મંત્રીપદ જ્યાં સુધી આમની તપાસ ચાલે છે ત્યાં સુધી મંત્રીપદ છે એ બચ્ચું કાબડ જે મંત્રીપદ રહેશે તો એની વ્યવસ્થિત એ તપાસમાં રોડા નાખી શકે એમ છે, તો એમના પદને લઈને પણ અને એમની સંડોવણી છે કે નહીં એની પણ તપાસ કરવામાં આવે. અને પ્રધાનમંત્રીશ્રીને પણ મારી વિનંતી છે કે ઈડી સીબીઆઈ પણ આમાં, કારણ કે મની લોન્ડરિંગ પણ થયું હશે, કરોડો રૂપિયા ગયા ક્યાં હશે, તો મની લોન્ડરિંગનો પણ સીધો કેસ બનશે આમાં, તો ઈડી પણ અહીંયા કાર્યવાહી કરે એવી અમારી માંગ છે. આજે રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડના પુત્રની ધરપકડ થઈ છે ત્યારે અમને સંતોષ કંઈક અંશે થયો છે કે જે વિધાનસભામાં અમે રજૂઆત કરી હતી, પુરાવા રજૂ કર્યા હતા, એના રેકોર્ડ પણ આજે વિધાનસભામાં છે, ત્યારે સરકારે ગંભીરતાથી લઈને એમાં તપાસ કરી 19 પંચાયતોમાં ગેરરીતિ થયા હોવાના અમે પુરાવા રજૂ કર્યા હતા. ત્યારે માત્ર 3 પંચાયતમાં તપાસ થઈ છે અને 71 કરોડનું કૌભાંડ બહાર આવ્યું છે. બીજી હાલમાં પણ 16 જેટલી પંચાયતો બાકી છે, એની પણ તપાસ થાય. ત્યારે મને લાગે છે કે અમારો જે દાવો હતો 250 કરોડનું કૌભાંડનો એ બહાર આવે એવો છે. સાથે સાથે એમના પુત્રની જે એજન્સીઓ, એમના લાગતા વળગતાઓની એજન્સીઓ છે, તમામ લોકોની આમાં ધરપકડ થાય. મંત્રી શ્રી બચુભાઈ ખાબડ પણ પોતાના બંધારણીય પદ પરથી રાજીનામું આપે એવી અમે માગણી કરીએ છીએ. સાથે સાથે બચુભાઈ ખાબડ નર્મદા જિલ્લાના પ્રભારી હતા ત્યારે પોતે પોતાની લાગતા વળગતાની એજન્સી જલારામ એન્ટરપ્રાઇઝ અહીંયા લાવીને એમણે 3 વર્ષમાં 400 કરોડના પેમેન્ટ એમણે લીધા છે. એ કામોની પણ વિજિલન્સ તપાસ કરવામાં આવે તો બચુભાઈ ખાબડની સીધી સોડવણી એમાં પણ બહાર આવે એવી છે. ત્યારે 100 માનવ દિન બિનકૃષક શ્રમિકોને રોજગાર આપવાની જે આ કેન્દ્ર સરકારની યોજના છે, આવા જ મંત્રીઓ, એમના મળતિયા, એમના પરિવારને લાગતા વળગતા લોકોના લીધે સમગ્ર ટ્રાયબલ વિસ્તારમાં હજારો કરોડના કૌભાંડો કરવામાં આવ્યા છે. એમાં એમના મોટા ગજાના નેતાઓ, સંગઠનના માણસો અને એમની એજન્સીઓની આમાં ખૂબ મહત્વની ભૂમિકાઓ છે. ત્યારે હું પૂરા જવાબદારીપૂર્વક સરકારને ગંભીરતાપૂર્વક ધ્યાન દોરવા માંગુ છું કે આવા મંત્રીઓને દૂર કરવામાં આવે અને તમામ જિલ્લાઓની છેલ્લા 5 વર્ષની કામગીરીની જો તપાસ કરવામાં આવશે તો આવા હજારો કરોડના કૌભાંડ આ વિસ્તારોમાંથી બહાર આવે, એની પણ તપાસ કરવામાં આવે અને બચુભાઈ ખાબડનું રાજીનામું લેવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ. જો આમ કરવામાં નહીં આવશે તો આવનારા દિવસોમાં નિયામક કચેરી દાહોદ ખાતે અમારે રચનાત્મક કાર્યક્રમો આપવા પડશે અને ઉગ્ર આંદોલન તરફ જવું પડશે અને લોકોને સરકાર સામે જાગૃત કરવા પડશે, જેની સરકાર ગંભીરતાથી નોંધ લે એવી આપના માધ્યમથી હું જણાવવા માંગુ છું. દાહોદ જિલ્લામાં હાલ જે મનરેગા કૌભાંડમાં જે દેવગઢ બારિયા અને ધાનપુરમાં જ્યારે એજન્સીઓ દ્વારા જે ખોટા પૈસાઓ ઉપાડ્યા એ કૌભાંડમાં જિલ્લા તંત્ર દ્વારા ડીઆરટી દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં તપાસ કરતા કેટલાક કર્મચારીઓની ધરપકડ પણ કરવામાં આવી છે અને એમના રિમાન્ડ મંજૂર કરી અને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. ત્યારે ગઈકાલની વાત કરીએ ત્યારે જ્યારે વહીવટીતંત્ર પાસે આ એજન્સીઓના માલિક અને પ્રોપ્રાઇટર કોણ છે એ હજુ નક્કી નહીં થયું, તો બીજી તરફ રાજ્ય સરકારના મંત્રી અને દેવગઢ બારિયાના ધારાસભ્ય માનનીય બચુભાઈ ખાબડના સુપુત્રો દ્વારા આગોતરા જામીન અરજી મૂકવામાં આવી છે. આમાં ચોક્કસપણે આપણે જોવાઈ રહ્યું છે કે બચુભાઈ ખાબડ દ્વારા આ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અને કરોડો રૂપિયા જે ગરીબ જનતાના છે એ એમના મત વિસ્તારના જે સરપંચો ગરીબ હોય કે જે લોકો ગરીબ કામ કરતા હોય, મજદૂરી કરતા હોય, એમના ખોટા પૈસા માનીને બચુભાઈ ખાબડે આ પૈસા સાવ કરી ગયા છે. મારો દાહોદ જિલ્લા વહીવટીતંત્ર અને કલેક્ટરશ્રીની વિનંતી છે કે આમાં તાત્કાલિક ધોરણે માનનીય મંત્રીશ્રીના સુપુત્ર કિરણભાઈ ખાબડ અને બળવંતભાઈ ખાબડની તાત્કાલિક ધોરણે ધરપકડ થવી જોઈએ અને આમાં તટસ્થ તપાસ કરો
તો માનીને બસુભાઈ ખાબડ આ કૌભાંડમાં પૂરેપૂરો આમનો રોલ છે. રાજ્ય સરકારને પણ હું કહેવા માંગુ છું કે તમે તમારી અડીખમ સરકાર, સશક્તિકરણની સરકાર નામ જે પંચાયત મંત્રી જ્યારે આ કૌભાંડો કરતા હોય ત્યારે આજ દિન સુધી રાજ્ય સરકારે કોઈ પણ જાતનું સ્ટેટમેન્ટ કે કોઈ પણ જાતની કાર્યવાહી કરવા માટે મંત્રીશ્રીને નોટિસ પણ નથી આપી. તો આમાં ચોક્કસપણે જોવાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીમાં રહેલા તમામ મંત્રીઓ, મુખ્યમંત્રીથી માંડીને તમામ મંત્રીઓ, કેબિનેટ મંત્રીઓ આ ભ્રષ્ટાચારી છે. એ હું આપના મીડિયાના માધ્યમથી કહું છું. આ રાજ્યમાં આદિવાસી જિલ્લો દાહોદ એ એક ગરીબ અને ડુંગરાળ વિસ્તારનો જિલ્લો છે. તો આવા ગરીબ લોકોના પૈસા જ્યારે મંત્રીઓ સાવ કરી જતા હોય છે ત્યારે હું આખા ગુજરાત રાજ્યની સરકાર અને દાહોદ જિલ્લા વહીવટી તંત્રને વિનંતી કરું છું કે આમાં તાત્કાલિક ધોરણે તપાસ કરી અને મંત્રીશ્રીની પણ ધરપકડ કરો એવી હું વિનંતી કરું છું. અને સાથે સાથે જનતાને પણ કહેવા માંગુ છું કે આવો સૌ સાથે મળીને આ ભ્રષ્ટાચારી સરકાર અને આ ભ્રષ્ટાચારી મંત્રીઓને સામે લડીએ. આવનાર સમયમાં જો આ તપાસમાં મંત્રીશ્રીને ધરપકડ કરવામાં ના આવે તો દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અમે હાઈકોર્ટ પણ જઈશું અને દાહોદ જિલ્લામાં ઉગ્ર આંદોલન પણ કરીશું. જય હિન્દ, જય ભારત.